નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આરટી એક્ટ 2009 અન્વયે શૈક્ષણિક વર્ષ 2024-25માં નબળા અને વંચિત જૂથના બાળકોને વિનામૂલ્યે ધોરણ 1માં પ્રવેશની જાહેરાત થઈ ચૂકી છે. એટલે કે આરટીઈ હેઠળ ખાનગી અને ખાનગી પ્રાથમિક શાળાઓમાં ફ્રી અને મફત શિક્ષણની યોજના જે સરકારશ્રી છે તેની એડમિશનની જાહેરાત થઈ ચૂકી છે. આપણે આગળના વિડીયોમાં જોયું કે કયા બાળકોને પહેલાં એડમિશન આપવામાં આવશે. તો અનાથ બાળકો છે, બાળગૃહના જે બાળકો છે, સંભાળ અને સંરક્ષણની જરૂરિયાતવાળા બાળકો છે, બાળ મજૂરના બાળકો છે, આ બધા બાળકોને અગ્રિમતા આપવામાં આવશે. આ ઉપરાંત આપણે જોયું કે તારીખ 14/3/2024ના રોજ ગુરુવારના રોજથી તારીખ 26/3/2024ને મંગળવાર દરમિયાન પ્રવેશ ફોર્મ ભરવાના ઓનલાઈન રહેશે. આ ફોર્મની અંદર અરજદારે જરૂરી આધાર પુરાવા એકઠા કરવા માટે બાળકનો જન્મ તારીખનો દાખલો, રહેઠાણનો પુરાવો, જાતિનો દાખલો, સક્ષમ અધિકારીનો આવકનો દાખલો અને જો ઇન્કમટેક્સ રિટર્ન ભરતા હોય તો ઇન્કમટેક્સ રિટર્નની કોપી અને ઇન્કમટેક્સ રિટર્ન ન ભરતા હોય તો એનું સેલ્ફ ડિક્લેરેશન તથા આંગણવાડીમાં જે બાળકો ભણતા હોય તેને આંગણવાડીનું સર્ટિફિકેટ. આ ઉપરાંત જેને એક જ દીકરી હોય એને સિંગલ ચાઇલ્ડનું જે સર્ટિફિકેટ આવે એ સર્ટિફિકેટ જોડવાનું રહેશે. તો આખો આપણે કાર્યક્રમ જોઈએ કે આરટીઈ એક્ટ 2009 હેઠળ પ્રવેશ પ્રક્રિયા માટેનો સંભવિત જે કાર્યક્રમ છે એ આપણે જોઈએ. શૈક્ષણિક વર્ષ 2024-25 શૈક્ષણિક વર્ષ 2024-25 પ્રવેશ માટેની વર્તમાન પત્રોમાં બહાર પાડવાની તારીખ 5/3/2024 એટલે કે 5/3/2024ના રોજ આ આરટીઈના પ્રવેશ અંગેની જાહેરાત બહાર પડેલી છે. ઓનલાઈન ફોર્મ ભરવા જરૂરી ડોક્યુમેન્ટ એકઠા કરવા માટે વાલીઓને આપવાના થતા દિવસ 9 દિવસનો ટાઈમ આપેલો છે. તારીખ 5/3/2024થી તારીખ 13/3/2024 સુધી બધા ડોક્યુમેન્ટ એકઠા કરી અને 14 તારીખથી ફોર્મ ભરાવાનું શરૂ થશે. ઓનલાઈન ફોર્મ ભરવા આપવાના થતા દિવસો દિન 13 દિવસની મુદત આપી છે. તારીખ 14/3/2024થી તારીખ 26/3/2024 સુધી આપણે ઓનલાઈન ફોર્મ ભરી અને એપ્લાય કરી શકશું. જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી એપ્રુવલ રિજેક્ટ કરવાનો સમયગાળો દિવસ 15 તારીખ 14/3/2000થી તારીખ 28/3/2024 સુધી જે જિલ્લા કક્ષાએ ઓનલાઈન ફોર્મની ચકાસણી કરી અને ફોર્મમાં કાંઈ ખરાબી હોય, ફોર્મમાં ડોક્યુમેન્ટ ઘટતા હોય તો એને રિજેક્ટ કરવા કે એપ્રુવલ કરવા એનો સમયગાળો 15 દિવસનો આપવામાં આવેલો છે. માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓમાં ખૂટતા ડોક્યુમેન્ટ અપલોડ કરવા માટે અરજદારોને પુનઃતક આપવા માટેનો સમયગાળો. એટલે કે આપણે ભૂલથી કંઈ ખોટું ફોર્મ ભરાઈ ગયું હોય, કોઈ ડોક્યુમેન્ટ ઘટતા હોય તેના માટે 3 દિવસનો સમયગાળો આપેલો છે. તારીખ 1/4/2024થી તારીખ 3/4/2024 સુધી કંઈ ડોક્યુમેન્ટમાં મિસ્ટેક હોય તો આપણે એમાં સુધારા વધારા કરી શકશું. કોઈ ડોક્યુમેન્ટ આપણા ઘટતા હોય, ડોક્યુમેન્ટ નીકળવામાં ટાઈમ લાગે તેવો હોય તો આપણે તે ડોક્યુમેન્ટ ત્યારે જમા કરાવી શકશું. માત્ર અમાન્ય થયેલ ઓનલાઈન અરજીઓ પૈકી પુનઃ ડોક્યુમેન્ટ અપલોડ થયેલ ઓનલાઈન ફોર્મની જિલ્લા કક્ષાએ ચકાસણી કરવાનો સમયગાળો. જે આપણે ખૂટતા ડોક્યુમેન્ટ જે ભર્યા છે તેને ચકાસણી કરવા માટે દિવસ 4નો સમયગાળો આપવામાં આવે છે. તારીખ 1/4/2024થી તારીખ 4/4/2024 સુધી આ ખૂટતા ડોક્યુમેન્ટ જે જમા કરાવ્યા છે એની ચકાસણી કરી અને એપ્રુવલ કે રિજેક્ટ કરવામાં આવશે. પ્રવેશ પ્રક્રિયાનો પ્રથમ રાઉન્ડની જાહેરાત એટલે કે જે આપણે આરટીઈના ફોર્મ ભર્યા છે તેની જાહેરાત 6/4/2024ના રોજ પ્રથમ રાઉન્ડ બહાર પાડવામાં આવશે. પછી જેવી રીતે જરૂરિયાત હોય તેવી રીતે અલગ અલગ રાઉન્ડ બહાર પાડવામાં આવશે. જે લોકો પાસે પાન કાર્ડ છે અને ઇન્કમટેક્સ રિટર્ન ભરે છે અથવા તો નથી ભરતા તો એને આ સેલ્ફ ડિક્લેરેશનનું ફોર્મ ભરવાનું છે. તે ફોર્મ કેવી રીતે ભરવું તેની આપણે વિગતો જોઈએ. તો તેમાં સૌપ્રથમ આપણે તારીખ લખવાની છે. ત્યારબાદ આપણું પોતાનું આખું નામ, ઉંમર, વર્ષ કે આપણે જે ઉંમર હોય તે વર્ષ લખવાની છે. રહેવાસી એટલે કે આપણે જ્યાં રહેતા હોય તે ઘરનું પૂરું એડ્રેસ લખવાનું છે. મારા ધર્મના સોગંદ લઈ પ્રતિજ્ઞાપૂર્વક જાહેર કરું છું કે મારા પુત્ર કે પુત્રી શ્રી જે પુત્ર અથવા પુત્રીનું જે નામ હોય તે લખવાનું છે. ને આરટીઈ એક્ટ 2009ની કલમ 12(1)(c) હેઠળ ધોરણ 1માં બિન અનુદાનિત ખાનગી પ્રાથમિક શાળાઓમાં વિનામૂલ્યે શૈક્ષણિક વર્ષ 2024-25માં પ્રવેશ મેળવવા માટે ઓનલાઈન અરજી કરેલ છે. અમો નીચે સહી કરનાર બાહેધરી આપીએ છીએ કે અમો પાન કાર્ડ ધરાવતા નથી. જો પાન કાર્ડ ન ધરાવતા હોય તો પાન કાર્ડ ધરાવતા નથી ને આ ઓકેની નિશાની આપવાની છે. પાન કાર્ડ
ધરાવીએ છીએ, જો ધરાવતા હોય પાન કાર્ડ તો પાન કાર્ડ ઓકે સાચાની નિશાની આપવાની છે, અને પાન કાર્ડ જો હોય તો પાન કાર્ડનો નંબર લખવાનો છે. લાગુ પડતા મુદ્દા પર ટીક સાચાની કરવી. ઇન્કમટેક્સ એક્ટ 1961 સેક્શન નંબર 139 નિયમ પ્રમાણે હું માનું છું કે નાણાકીય વર્ષ 2022-23ની આકારણી વર્ષ 2023-24ની ગ્રોસ આવક પ્લસ કરમુક્ત આવક થઈને મારી કુલ વાર્ષિક આવક, જે આપણી આવક હોય તે આવક લખવાની છે, અને મારી પત્નીની કુલ વાર્ષિક આવક, જો પત્ની આપણી કમાતી હોય તો એની આવક લખવાની છે, ના કમાતી હોય તો આપણે ડેશ મારવાનો છે. તેમજ અન્ય સભ્યોની કુલ વાર્ષિક આવક, જો આપણા ઘરના બીજા કોઈ સભ્યો કમાતા હોય તો એની આવક દર્શાવવાની છે, ન કમાતા હોય તો ના લખવાનું છે. આમ અમારી કૌટુંબિક વાર્ષિક આવક એટલે કે આપણા પતિ પત્ની અને ઘરના કોઈ સભ્યો કમાતા હોય તો બધાની મળીને વાર્ષિક આવક કેટલી થાય છે તે આપણે રજૂ કરવાની છે. જો આપણે આવકનો દાખલો રજૂ કર્યો છે અને આપણે ઇન્કમટેક્સ રિટર્ન નથી ભરતા તો આવકના દાખલામાં જે રકમ દર્શાવી હોય તે રકમ આપણે અહીંયા ભરવાની છે. આમ અમારી આવકને ધ્યાને લઈ લેતા વ્યક્તિગત રીતે અમારી આવકવેરાના હેતુ માટે કરપાત્ર થતી નથી. અમો નાણાકીય વર્ષ 2022-23નું આવકવેરાનું રિટર્ન ભરેલ નથી, જે બાબત સાચી અને જેની અમો બાહેધરી આપીએ છીએ. મને તથા મારા પત્નીને જાણ છે કે ખોટું સેલ્ફ ડિક્લેરેશન, ખોટી વિગતો, ખોટું આવકનું પ્રમાણપત્ર મેળવીને, અન્ય કોઈ રીતે ખોટી વિગતો રજૂ કરીને, કોઈ પણ વિગતો છુપાવીને છેતરપિંડીથી આરટી હેઠળ વિનામૂલ્યે પ્રવેશને લાભ મેળવેલ છે તેવું પ્રસ્થાપિત થશે તો મારા પાલ્યને આરટી હેઠળ મેળવેલ પ્રવેશ તાત્કાલિક રદ થવા પાત્ર રહેશે. આ બાબતે અમારી સામે કાયદેસરની કાર્યવાહી માટે પગલાં લેવામાં આવશે. આ બહુ અગત્યની બાબત લખેલી છે કે ખોટું ડિક્લેરેશન આપવું એ કાયદાકીય ગુનાને પાત્ર છે, અને જો ખોટું ડિક્લેરેશન આપી અને આરટી હેઠળ પ્રવેશ મેળવેલી છે તો એ પ્રવેશ રદ કરવામાં આવશે અને જે તે અરજદાર પર કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. એટલે કે ઘણા બધા લોકો પૈસાની લાલચ આપી અમુક પૈસા ઉઘરાવી અને કહેતા હોય કે કંઈ વાંધો નહીં ભાઈ, ભલે રિટર્ન ભરો તમે, તો પણ રિટર્ન નથી એવી માહિતી ખોટી આપી દો અને એવા ગેરમાર્ગે દોરતા હોય તો એને આમથી ચેતવું જોઈએ. ત્યારબાદ પિતાનું નામ લખવાનું છે અને એની સહી કરવાની છે, માતાનું નામ લખવાનું છે, એની સહી કરવાની છે. અથવા તો વાલી, કોઈ બાળક એના વાલી પાસે માતા પિતા નથી અને બીજા કોઈ હોશિયાર માતા પિતા હોય એટલે કે વાલી હોય તેનું નામ લખવાનું છે અને એની સહી કરવાની છે. હવે નેક્સ્ટ આપણે જોઈએ કે કોઈ બાળક આંગણવાડીમાં ભણતું હોય તો એને પણ અગ્રિમતા આપવામાં આવે છે. સરકારી આંગણવાડીમાં જે બાળકો ભણતા હોય તેને અગ્રિમતા ક્રમે પ્રવેશ આપવામાં આવતો હોય છે. તો જે આંગણવાડીમાં ભણે છે તો એના માટે એનું પ્રમાણપત્રની નકલ આપવામાં આવી છે કે કોપી આપવામાં આવે છે. આવું પ્રમાણપત્ર રજૂ કરવું પડશે. આંગણવાડી સોડિયાનું પ્રમાણપત્ર, તેની અંદર જમણી સાઈડ ફોટો લગાડવાનો છે બાળકનો. ત્યારબાદ આંગણવાડી કેન્દ્રનો નંબર લખવાનો છે, આંગણવાડીમાં દાખલ થયાની તારીખ લખવાની છે, ઘરનું પૂરું એડ્રેસ લખવાનું છે, ગામનું નામ, તાલુકાનું નામ, જિલ્લાનું નામ લખવાનું છે. આથી પ્રમાણપત્ર આપવામાં આવે છે કે કુમાર અથવા કન્યા, એનું પૂરું નામ, જન્મ તારીખ, પૂરી જન્મ તારીખ, આંગણવાડી કેન્દ્ર નંબર, જે તે નંબર હોય તે, ના વિસ્તાર, ખાલી જગ્યા જે વિસ્તાર હોય વિસ્તારનું નામ લખવાનું, ના સર્વે રજિસ્ટરમાં નોંધાયેલ છે, સરહદ બાળકે તારીખ, જે તારીખથી એડમિટ કર્યો ત્યાંથી તારીખ ખાલી જગ્યા સુધી, એટલે જે તારીખ સુધી અભ્યાસ કર્યો તે આંગણવાડીની સેવાઓનો લાભ લીધેલ છે તે બદલ પ્રમાણપત્ર આપવામાં આવે છે. તે સ્કૂલમાં જેવી રીતે આપણને એલસી આપવામાં આવે છે એવી રીતે આંગણવાડીમાંથી આવું એલસી આપવામાં આપણને આવશે, આવું એક પ્રમાણપત્ર આપવામાં આવશે. તેમાં નીચે આંગણવાડી કાર્યકર ICDS જિલ્લાનું નામ, તાલુકાનું નામ દર્શાવી અને સહી સિક્કા કરવાનો રહેશે. મુખ્ય સેવિકા IDCL જિલ્લાનું નામ, તાલુકાનું નામ વગેરે દર્શાવી અને તેનો સીલ મારી અને આમાં સહી કરવાની રહેશે. એટલે આવી રીતે જે આરટીનું ફોર્મ ભરવાનું છે તેની અંદર આવક મર્યાદા ગ્રામ્ય વિસ્તારમાં 1,20,000ની આપવામાં આવી છે, શહેરી વિસ્તારમાં 1,50,000ની આપવામાં આવી છે. એટલે કે જે ગરીબ અને વંચિત જૂથના બાળકો છે એ લોકોએ જ આરટીમાં એડમિશન લેવું જોઈએ. જે કેપેબલ છે, પૈસે ટકે સુખી છે, એ લોકોએ આની અંદર એપ્લાય કરવાની નથી. જય હિન્દ, જય ભારત.